જામનગર શહેરના નાખેડીના યુવાનનો અપહરણનો મામલો સામે આવ્યો હતો. આશરે 12 દિવસની સારવાર બાદ યુવાને દમ તોડ્યો છે. 21 વર્ષીય આશિષ અસવારનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. મારું નામ પરાગ જગદીશભાઈ ગુજર છે. જે અત્યારે ઘટના થઈ ગઈ, મારો માસીનો છોકરો ભાઈ છે. આજથી 1 વર્ષ પહેલા બે લિવિંગમાં કોર્ટ મેરેજ કરેલા હતા અને મારી સાથે રહેતા હતા. હવે 6 તારીખે બનાવ એવો બન્યો કે બે ફ્રેન્ડ બેઠા હશે હોટલે, તો આના જે છોકરીના જે પપ્પા છે, ફુવા છે અને એના ભાઈ ને એ લોકોએ આવી રીતના એના પર હુમલો કર્યો. એકનું નામ છે રામદેવ મેર, એકનું નામ છે મુનો મેર અને જે લેડીઝ છે એનું નામ છે નીરુ મેર. એ લોકોએ પેલા અહીંયા મારી કૂટીને અપહરણ કર્યું. અપહરણ કરીને બીજા દિવસે બપોરે અજાણ્યા શખ્સને કનસુંગના રોડ ઉપર બાવરમાં પડ્યો મહિલો હતો. એ લોકોએ હોસ્પિટલમાં જાણ કરી કે આ રીતના અમને મહિલા છે ભાઈ, અને આવી રીતના અમે ખસેડ્યો છે હોસ્પિટલમાં. આ રીતના એ લોકોનું જે વર્ષ દી થયા એ લોકોએ ખાર રાખીને એને માર્યો છે. અને આજ 15 દી થયા છે. 15 દી ભાઈ કાલે ઓફ થઈ ગયા છે. આજે પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે. આશિષ અસવાર નામ છે, આશિષ અસવાર રાણાભાઈ. રિલાયન્સમાં જોબ કરે છે અને નાગેડી રહેવાનું. એ એના પત્ની સાથે નાગેડી જ રહે છે. હા, ફરિયાદ કરેલી છે, બેન વિરુદ્ધ જ કરી છે. જે એના જે ઘરવાળા જે બેન છે ને એ કરી.